તો આપણી છે ને બટકી ભેં છે, અત્યારે 8:30 વાગી ગયા, પણ હજી પાણીમાં નીકળવાનું મન નથી. ટાઢ આવી છે, આપણે ખુદ માનમાં ઉતરી ગઈ પાણીમાં, પણ આ પાણી બેઠી છે કેમ કે પગ એવા પૈકા છે. બીજી રીતના હવે જો આરામથી કેમ બેઠી છે જોઈ લો. અંદર જવું જ જોઈએ પાણીમાં, કેમ કે અહીંયા તો ઊંડું પાણી આવી જાય છે. તો નીકળી જાય તો વધારે સારું. ત્યાં નીકળવાનું નામ જ નથી લેતી, કેમ કે પગમાં બહાર નીકળ્યું જીવાત હોય એના હિસાબે એવું લાગે છે. હવે અત્યારે કંઈક કરવું જોઈએ આનું, બહાર કાઢીને હવે બીજી દવા કરીએ કંઈક. ચાગલી એવી છે કે ગોરી કોઈ દી પીતી જ નથી અને પીધું નથી હજી. ધરારથી મારી મારીને બિચારી પીવડાવવી પડે. ક્યાંથી આ રોગ આવી પડ્યો આવો. ને આપણે સવારમાં જો બધી ભેહું નાખી છે ઘરે, ચરી લીધું ને પછી હાકી લી ઘડીક વાર રખડી આવે. કે વાતાવરણ જોતો વરસાદનું છે. હાલ જમના હાલ, રાધાને ઘરે રાખી તો જમના કે મારે ઘરે જવું છે. હા ભાઈ પાછો વળી જાય, કેમ કે માં આવતી નથી ભેગી, કેમ કે એને થોડીક આચારની બીક લઈએ આપણે, કાંટા બાટા લાગી જાય ને એટલા માટે ઘરે રાખી છે. ખુલ્લું આવું ઉતર્યું વધારે છે ને એટલે ખોલું પેક બધું ભેગું કરી દીધું હરખેથી, બધા આચાર ભેગા થઈ ગયા. આને એકને લીધી છે ભેગી. હાલો હા, આપણે જો આ ઘરે રહી ગઈ હતી વળી હાંકવા જ આવવી પડે, કેમ કે ભાઈ આડવરી ભાગી જાય ને એટલે ભાઈ પૂરું કેમ નીકળી આવ. 2-3 તો જઈ પાછી વારવાનો વિચાર કરે છે, 2 તો માથે જ ઊભી રહે, કેમ કે ભીલીને કાંઈ નાનકડીને કાંઈ નથી, ઓલીને પગ જલાય છે. જો ભાગશે હવે. નાટક કેમ છે બાકી, કેમ કે ઘરે સારું ખાવાનું જડી જાય. હરે કૃષ્ણ, ગટિયાની એમ જ છે જોઈ લે, કાંઈ નમડે પગમાં તોય ઘરે ભાગશે, કેમ કે હું મહેનત કરવી પડે છે ને અહીંયા મહેનત નથી કરવી, એમને જડી જાય. આ દાના ધરામની થઈ જાય ને પછી આવી થાય, હરામ હરામનું ખાવું પડે. ઓલી બધી જો હકનું ખાવા પહોંચી ગઈ, જેવું જડે એવું ખાઈ લે. આ બધીને ભાવે નહીં ને એટલે પછી વાંધો એ પડે, સવારમાં બધી એમ દોડવે. હાલો બચ્ચું હાલો. એનો પગ જો હજી મહીટો નથી તો હાલી નીકળી ભેહુંમાં, ઘરે નથી રહેતી, પગ દુખતું ને તોય આવતી હતી. ઓલીને તમારે હાવ જોઈએ એવું જડી જાય પછી. હાલ બે હાલ હાલ. આપણો પાડો છે ને સામે ભેં ઉપર આગળ ઊભો છે ને, એક ભેં આ બાજુ આવી છે, ખડેલી લઈને આવ્યા છે ભાઈ. થઈ જાય તો થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય, કેમ કે આપણી ભેં ફૂલ ગરમીમાં ને ત્યાં પાડો બોલાવવાનો જવાબ દેતો નથી. હાલે પૂછો. હા હા. જય માતા મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. ત્યાં સવારમાં જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, તડકો હજી દેખાતો નથી ગયો. ગાયો સામે ઊભી રહી ગઈ ને પાડો આપણો અહીંયા ભાગી આવ્યો, કેમ કે એનું કારણ એ છે કે ભેં ગરમીમાં છે, ખડેલીમાં કાંઈ ખબર પડતી નથી. અને બીજદાન કરાવ્યું હતું મહિના પહેલાં. આપણી ભેં અહીંયા થાય છે, આપણી ફૂલ ગરમીમાં હોય તો ભેં બીજીને ચેક કરવા જાય. અત્યારે બધી હેનમાં ખાડામાં ઉતરી ગઈ હતી, કેમ કે હમણાં આવી નથી, ખડ સારું થઈ પડ્યું. હા ભાઈ જો આપણી ભેં ફૂલ ગરમીમાં છે. વ્યાણે 25 દિવસથી ફરી ગઈ હતી, 2.5 મહિનાનો ગાબ નાખી દીધો અને પાછી રિપીટ આવી. એક ફેર આરો જવા દીધો ને બીજી ફેરા થવા દઈ હતી, થઈ જાય સક્સેસ પછી. ને સામે બાકી ભેહું રખડે છે આપણી, ખાડામાં ખડ લીલું ભરી છે. હા જો બધા દોરી ફૂલ્લી ખડ બહુ ભાવે, લીલો છંદ બાકી જડી ગયો. તમે બકરા ચક્કર મારી ગયો ને એટલે જે ખાવાનું બંધ નથી કરતી બહુ. તો આપણો છે ને 2025નો છેલ્લો વિડીયો, કેમ કે આ વર્ષે આપણું થોડુંક સારું છે. જેમ કે સુખનો સૂરજ ગાયંગા ઉગી ગયો તો 8મી ગાયંગા ગયો છે. હવે પાછો 2026માં ઉગશે. આપણે આ બે ફરી જાય ને પછી હરખો સૂરજ ઉગી.
કેમ કે 2026માં આનું કમિંગ સૂન કરાવવાનું છે, ગમે તેમ કરે, ભલે ચાકરી ડબલ કરવી પડે. અને 2026 શરૂઆત થવાની છે કાલથી, એટલે આપણો વિડીયો કાલે આવશે. તો બધાને નવા વર્ષની આપણા શુભકામના. ને અત્યારે આપણે જે બે હું ધીરે ધીરે આવે ચક્રું મારીએ છીએ, રાધન રાખી ઘરે, કેમ કે એના આચરમાં ને આવી રીતે કાંટા પડ્યા હોય ને હાલે ને એટલે ગમી અડી ગયો ને એટલે પૂરું આવડ દવા ન દે, તોફાની બહુ છે. બાકી બધી આવી ગઈ છે, આપણે મા દીકરી બે આવી ગઈ છે. ને આપણી વય જમના તો આપણી પાછળ છે હાવ નિરાતે, કેમ કે આજ પડી ગઈ છે હાવ મોરી. ઘરે રાખી હતી પણ ઘરે રીએ નહીં, પછી ભાગવાનું કરે ઘરેથી, અહીંયાથી છૂટે એટલે પછી દોડીને આવે બેહુમાં. આ ભાઈ બંને જતો નહોતો આજે, આવું ભેગું આવું નહોતું, કેમ કે એને જવું હતું ઘરે. હાલો બધા ધીરે ધીરે આવે, ભૂકો ખાઈને આવે ને ઘરે, એટલે અત્યારે મન ન હોય હાલવાનું હોય કે નહીં. ઓલીને લઈ લીધી ભેગી, હાલ જમને હાલ. બસ આજે એવું લાગે છે કે સાંજે કાલ સવાર સુધીમાં લગભગ ન્યૂ મેમ્બર આવી જાય. દેહે વાછડી 100% આપણી ગેરંટી છે. જોકે આજે આવી જાય એટલે તારીખે એ લખવી ન પડે, કેમ કે આ દેખાડવાનું મનાય છે આપણે, એટલે કે આપણે વિડીયો ફેરવી નાખી. એનું કારણ છે કે ભાઈ ના ઉઠતો હોય દેખાડ મને કાંઈ વાંધો ન હોય, પણ એમાં એવું છે કે યુટ્યુબના નિયમ બધા ઓલા થઈ ગયા છે, જેમ બને એમ ન્યૂ અપડેટ થતો જાય છે. એટલે નકર કાંઈ વિડીયો ઉડાડી દઈએ ને કાંઈ પછી સ્ટ્રાઇક આપી દઈએ, એટલે આવું ના થાય ને એટલા માટે આપણે ધ્યાન રાખવી પડે છે વધારે. આપણે જો બની કાંટા હાલવી લીધા હિંગડામાં. હાલો હાલો આગળ હાલો, હાલ જમને હા. તો બધું ગાય હાકી લઈને જવા દઈ. હા પાણી તો શું છે, થોડું થોડું જાય છે આટલું જ. ચાંદરી બે અહીંયા ઊભી રહે, હજી બટકીને ઘરે રાખી છે, અને બીજી આપણે હમણાં જે બે ફેરી ને એની એક દીકરી એને ઘરે રાખી છે, એની ખરી બહુ પાઈકી છે. હવે આ શું લઈ આવે ને આપણી ગેરંટી આપીએ છીએ, વાછડી લઈ આવે. આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખી હતી ને તો એક ભાઈની કોમેન્ટ આવતી ભાઈ કે વાછડા દેહ બે ગાયું તમારી, કે તમને વાછડાનો શોખ છે ને એટલે. તો ભાઈ આપણે વાછડાનો જરાય શોખ નથી, આપણે વાછડીનો શોખ છે વધારે, કેમ કે વાછડી ગમે લઈ જાય, વેચવી હોય ને તો આપણે વેચાઈ જાય. વાછડાને કહે તો ત્યાં કોઈ એમ જ કહે ભાઈ અમારે શું કરો, ભાઈ બળદ છે જ નહીં, કોઈ રાખતું જ નથી. કે માર્કેટ હતી બળદની, વાછડો જન્મ તો અહીંયાથી બુકિંગ થઈ જતું હતું. અત્યારે તો એ નથી થતું. અત્યારે એમ કે આમાં જોતા તો આપી જાય, અમારે એક સાચવાતો નથી, તમારે અહીંયા શું સાચવું કરી, એવું તકલીફ પડે છે. એના હિસાબે ને હવે આપણે નિયમ કરી લીધું કે 100% સિમેન્ટ વાપરવાના. હજુ ભેહું આપણે ઊંધી ભાગી નીકળી. 90% વાછડીવાળા આવે છે ને એ ડોઝ જ વાપરવાના. ભલે હવે આપણે થોડીક છે ને અનબ્રીડિંગ કરાવવાનું થાય વિચાર કરી છે, ક્રોસ બ્રીડ થઈ જાય એવી રીતે, દૂધ મારીએ ને બેમાં ફાયદો રહીએ એવી રીતે એ કરવાનું છે આપણે. હવે આ વખતે જે આપણે મંગુમાં છે ને વિચાર છે એ છે વાછડીવાળો ડોઝ મૂકાવવો છે, એટલે દેશી ક્રોસ થઈ જાય ને દૂધમાં સારી થાય. એટલે આપણે રાધામ કરાવ્યું હતું પણ રાધામ સક્સેસ નથી, એમાં નોર્મલ મુકાયું હતું. મેં કીધું રહી જાય કે નહીં રહી જાય, તો રહી નહીં એમાં, જો કે એમાં થોડીક ભૂલ આપણી હતી. બીજાને બીજે દી કરવાનો હતો ને કરાવીને આગલે દી, કેમ કે બીજે દી રવિવાર થતો હતો ને એના હિસાબે આપણે રહી ગયું. આપણી જો ગોરી ભાગી ગઈ રોટલી ખાવા હતું. પાડો તે બેન મારા માર છે, કેમ કે બેન ફૂલ ગરમીમાં ફરી ગઈ છે, તો પીછો ન મૂકે તોય નકર આપણે બાંધવો પડશે. બાંધવા ભેગો વાંધો એ પડે કે નાક તોડી નાખે એમ ના કરશે. તો અત્યારે છે ને આપણી ભેહું બધી અહીંયા ઘરે ખાય છે, ગાયું બધી ગોરી રાધા બાંધે છે. બે બીજી ભેહું બાંધી છે, કેમ કે પગ જલાઈ જાય ને બેસી જાય સીધી પાણીમાં, આપણે નીકળે નહીં. કેમ કે આગળ તમે જોયું હોય કે રાતે ગાઈ દીધી બેન આપણે 8:30 વાગે પછી. જમના આજકાલમાં હવે ત્યાં છે. ને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.
આ છે ખડેલી આપણા જ પાડાની છે, જે આપણી પાસે પહેલાં ભૂતળાથી જે પાડાથી પહેલાં જે હતો ને એ પાડાનું છે. શિંગડામાં જો કે સારી આવી છે, હાઇટમાં નથી બહુ પકડતી. એ આપણી જે આ વચમાં ખડેલી ઊભી છે ને એ ટાઈપની છે. અને પાડો પણ આપણો જો ઊભો રહી ગયો છે. પાડાના ફોટા આવે તો હું બાજુમાં રાખી દઈશ, એનું રિઝલ્ટ છે. તો આપણે જો ડૂચો બગાડવા માટે આવી ગયો છે વરસાદ. અત્યારે દોવાનું કામ ચાલુ હતું અને વરસાદ આવી ગયો છે, પણ માંડ કરીને આ ઢાંકી લીધું. આપણે તાકા પલટી ગયા હતા, હજી વરસાદ ફૂલ ચાલુ જ છે. પાછા ઢાંકવા પડે, પાણી હાલી નીકળે છે. આમ તો આ બાજુ આપણી ગેહું બેંક આવી, ગેહું બધી બધી અહીંયા અડધી ઊભી રહી ગઈ. ગેહુંને વાંધો નહીં, આવી વાંધો પડે. વરસાદ જો બગાડીને ગયો ગયું બધું, ને ખીલામાં ડબલ મહેનત કરવી પડે. ડૂચો જેમ તેમ ઢાંક્યો, પાડાને બાંધો અહીંયા. આ ઓગો તો ઢાંકવાનું મેળા જ આવ્યો ન, કેમ કે ઓલો ઢાંકી લીધો તો વરસાદ બંધ થઈ ગયો. હવે વળી 2 દી રહેવા દેવું પડશે, કેમ કે એક આપતો કાગળ બધા એને હળી ગયા હતા નિરણવાળા, અને બીજું નવો કટકો પડ્યો તો એ વળી આમાં નાખી દીધો માથે. વરસાદે તો હા કરી જ દીધી સારું, આપણે લીલા લેર કરાવી નાખ્યા. હા